નમસ્તે મિત્રો, ટેટ 1 ની પરીક્ષાની તૈયારી કરનાર બધા મિત્રોને ખુશ ખબર મળી જ ગઈ છે કે ટેટ 1 ની પરીક્ષા નજીકના સમયમાં આવી જ ગઈ છે. ફોર્મ ક્યારે ભરાવાનું તે પણ તમે જાણતા જ છો. તો આટલા ઓછા સમયમાં ટેટ 1 ની પરીક્ષા તમે કેવી રીતે પાસ કરશો, સમય ઓછો છે તો સમય કેવી રીતે બચાવશો, તો તેના માટે અમે મદદરૂપે આ ચેનલ સાથે તમારી સાથે જોડાયેલા રહીશું. આ ચેનલના વિડીયો જોતા રહેજો, જેથી કરીને તમને ટૂંક સમયમાં સારી એવી તૈયારી કરી શકાય તો તેવી માહિતી મળી શકે. આજે પણ આપણે કંઈક એવી જ માહિતી જોવાના છે. મેથ્સ રીઝનિંગની અંદર જે એનાલિસિસ મેં કર્યું છે તો તે બાબત આપણે જોઈશું. 2023 ની પરીક્ષા, 2018 ની પરીક્ષા, 2015, 2014, 2012 ની પરીક્ષાની અંદર મેથ્સ રીઝનિંગની અંદર કેવા પ્રશ્ન કયા વિષયના પૂછાયા અને કેટલા પૂછાયા તે આપણે જોવાના છે. અંક ગણિતની અંદર 2023 માં 6, 2018 માં 10, 2015 માં 17, 2014 માં 6, 2012 માં 8 પ્રશ્ન પૂછાયા. હવે મેં અહીંયા એક ચોખવટ કરી દઉં છું કે ટેટ 1 ની અંદર જે અંક ગણિત છે તો તેમાં મેં કયા પ્રકારના દાખલા લીધા છે, આની અંદર કોનો સમાવેશ કર્યો છે, તો વર્ગમૂળ, ઘનમૂળ એવા પ્રશ્નો, બરાબર. પછી સાદુરૂપના અમુક કૂટ પ્રશ્ન, જેમ કે વાક્ય લખેલું હોય, વાક્યની અંદર કરવાનું કઈ નથી, સમજવાનું છે અને ભાગાકાર ગુણાકાર કરીને એનો જવાબ લાવવાનો છે. વર્ગમૂળ, ઘનમૂળ, ઘાત, ઘાતાંક આ બધા પ્રશ્ન જે મેં આની અંદર લીધા છે. સાથે સાથે સંખ્યા જ્ઞાન મેં આની અંદર એડ કરી દીધા છે. વધારે માહિતી માટે 2023, 2018 આ બધા પેપર જે છે તેના ગણિત અને રીઝનિંગના પ્રશ્નો જે છે તેનું સોલ્યુશન પણ હું આ યુટ્યુબ ચેનલ પર મૂકીશ. એટલે આ એનાલિસિસ જોઈને પછી તમારે એ વિડીયો પણ જોઈ લેવાનો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારના દાખલા આવા છે આ વિષયની અંદર. ઓકે, ચાલો. શ્રેણી, બધાને ખબર છે શ્રેણી કેવી હોય છે, એટલે કે અંકના સેર આપેલી હોય છે, વચ્ચેનો કોઈક અંક પ્રશ્ન ચિહ્ન પર હોય ક્યાં તો છેલ્લો હોય અને એ પ્રશ્ન એટલે કે એ અંક આપણે શોધવાનો હોય. તો એવા પ્રકારના દાખલા 2023 માં 2 પૂછાયા, 18 માં 1 પૂછાયા, 15 માં 2 પૂછાયા, 14 માં 1 પૂછાયો છે. આ રીતનું છે, પૂછાયા જ કરે છે. શ્રેણી તો બધા રીઝનિંગ આવે એટલે શ્રેણી મૂકે જ છે. ઓકે, તો એ 2 પ્રશ્ન પૂછાયા છે તો આ વર્ષે પણ એની માત્રા હોઈ શકે તો વ્યવસ્થિત તૈયારી કરવી શ્રેણીની. ખૂટાંક એટલે કઈક આવું હોય કે ભાઈ ત્રિકોણ દોર્યો છે તો એના મેં 3 ભાગ કરું, અહીંયા 2 લખું, 4 લખું તો પછી અહીંયા કયો અંક આવે, આ પ્રકારના દાખલા ખૂટાંકોની. 3 પ્રશ્નો પૂછાયા મિત્રો 2023 માં, એટલે અત્યારે એના સવાલો આવી શકે છે તો એની તૈયારી વ્યવસ્થિત કરવી જોઈએ. ઓકે, આગળ જઈએ. કોડિંગ ડીકોડિંગ. કોડિંગ ડીકોડિંગ ની અંદર 2 પ્રશ્ન લાસ્ટ ટાઈમ પૂછાયા, એટલે એ પણ વિષય આપણા માટે આઈએમપી કહેવાય જ. એટલે કોડિંગ ડીકોડિંગ ના પ્રશ્ન પણ વ્યવસ્થિત રીતે કરી જવાના. ત્યારબાદ કામ સમયમાં એક પ્રશ્ન આવી રીતે પૂછાય છે. હા, મેં તમને અહીંયા પણ ખાસ કહું છું કે ચેન રૂલ અત્યારે, એટલે કે આ બધા પ્રશ્નો કેવા છે તો ચેન રૂલ આધારિત છે, એટલે કામ સમયના સૌથી સહેલા દાખલા ચેન રૂલ, એટલે તો એ પણ તમારે જોઈ જવાનું. એટલે એવા જો પ્રશ્ન પૂછાય તો તમારું સોલ્યુશન તરત થઈ જાય. આકૃતિની ગણતરી, એમાં 2 પ્રશ્ન પૂછાયા, 1 પ્રશ્ન પૂછાયા, 3 પ્રશ્ન 2015 માં પૂછાયા. આ પણ ટોપિક એવો છે કે જે આવી શકે છે, ખાસ આવી શકે છે. તો આ ટોપિક પણ વ્યવસ્થિત રીતે તમારે તૈયારી કરવો જોઈએ. ક્ષેત્રફળ, ઘનફળના દાખલા જુઓ, 3 છે, 2 પૂછાયા, આ બાજુ 3, આ બાજુ 5 પૂછાયા. ઓકે, સૂત્ર પણ પૂછાયા છે એના, એટલે એ પણ વધારે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવાનું. કોડ પ્રશ્ન પણ જોયા છે આમાં. કોડ પ્રશ્ન એટલે શું કે ભાઈ એક ચાર્ટ પેપર છે સમજો, તો તેનામાંથી મારે નાના ચોરસ કાઢવાના છે, માપ બંને આપી દીધા છે, તો કેટલા ચોરસ બનશે. ઓકે, નાના કેટલા ચોરસ બનશે, તો એવા કોડ પ્રશ્ન પણ અહીંયા પૂછાયા છે. તો એ પણ તમારે જરાક ધ્યાન રાખવાનું, આ રીતની તૈયારી કરવાની. એકમ આધારિત પ્રશ્નો જોજો, આ ખાસ ધ્યાન રાખજો. એકમ આધારિત પ્રશ્ન જ્યારે મેં આ પેપર સોલ્યુશન કરાવીશ તો ત્યારે એક ચાર્ટ તમને બતાવી દઈશ કે ભાઈ એ વાંચી જવાનું, જ્ઞાનની વસ્તુ છે. એટલે એકમ સેન્ટીમીટર, મીટર, કિલોમીટર ફેરવવાનું આવશે. તો આ રીતનું પૂછશે કે આના પરથી આ ફેરવો કેટલું મૂલ્ય થાય, બરાબર. તો તેવા પ્રશ્ન એકમ આધારિત પ્રશ્ન છે, પૂછાયા છે, એટલે એના પર બી વધારે ધ્યાન આપવાનું.
જે વાંચશે તેને જ આવડશે એના માટે કહું છું. એટલે ત્રિકોણ અને ખૂણાના માપો 6 પ્રશ્નો પૂછાયા 2023માં. 2018માં 3 છે, પછી 4 છે, 4 છે, 3 છે. આ રીતના પ્રશ્નો પૂછાયા છે. વધારે પ્રશ્નો છે ત્રિકોણ અને ખૂણાના. ઓકે, તો એને પણ વ્યવસ્થિત રીતે તૈયાર કરવું. હવે આમાં કેવા પ્રશ્નો પૂછાય? તો એક તો કેવા કે જે જોડી છે તે એટલે કોટી કોણનું માપ, પૂરક કોણનું માપ, પછી યુગ્મ કોણની જોડ, બરાબર. તો એ નું માપ એક આપેલું હશે ને બીજું શોધવાનું, એટલે કે જાતે આપણે શોધવાનું છે. તો એવા ખૂણાના પ્રશ્ન છે. ત્રિકોણ આધારિત એટલે કે કાટકોણ ત્રિકોણ આપી દીધો હોય તો તેની અંદર એક ખૂણો આપેલો હોય તો બીજો કેટલો થાય. તો આવા પ્રશ્ન ગણતરીના અને જે પૂરક કોણ કોટી કોણ છે તો એ માપ દ્વારા આની અંદર પૂછાઈ શકે છે. તો એવા પ્રશ્ન આટલા છે, બરાબર. તો એ તૈયારી એવી રીતે કરવાની. હવે મધ્યવર્તી સ્થિતિમાનના માપો એટલે કે મધ્યક, બહુલક અને મધ્યસ્થ. ઓકે, ટૂંકમાં કેવું તો સરાસરીના દાખલા. સરાસરીના દાખલા કેટલા પૂછાયા છે? તો એક પ્રશ્ન છે, અહીંયા 2 છે, 1 અને 1 છે. તો સરેરાશના દાખલા તમારે અહીંયા વ્યવસ્થિત તૈયારી કરીને જવાનું છે. એક પ્રશ્ન આવી શકે, 1 થી 2 પ્રશ્ન પણ આવી શકે. ટકાવારીના પ્રશ્ન એક પૂછાયો તો લાસ્ટ ટાઈમ, એની આગળ 2, 3, 2 પણ પૂછાયા છે. તો ટકાવારી પણ વ્યવસ્થિત તમારે તૈયારી કરીને જવાનું છે. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર પાછળ પૂછાયા, આગળ પૂછાયા હતા, હમણાં નથી પૂછાયા. ઉપર ચલો એકવાર જોઈ જવાય. નફો ખોટ છે તેના પણ એક એક પ્રશ્ન આગળ પૂછાયા હતા, હમણાં નથી પૂછાયા. તો એ પ્રમાણેની તૈયારી કરવાની. ઉપર ચલો જોવાનું. ઘડિયાળનો દાખલો 2018માં પૂછાયો હતો મિત્રો, લાસ્ટ ટાઈમ નથી પૂછાયો. તો પણ મેં તેમ જ કહ્યું કે આ બધા ટોપિક ઉપર તો છેલ્લે જોઈ લેવાના, જેથી કરીને જો પૂછાય તો તમને આવડી જાય. સમય એ પ્રમાણે તમારે મેનેજ કરીને આ બધા દાખલા જોવાના. ઓકે, તો કંઈક આ પ્રમાણેનો છે ઘડિયાળ સુધીનું. હવે આગળ જોઈએ આપણે. હા, ઘડિયાળનો દાખલો કઈ આવી રીતે છે. સમમિતિનો એક દાખલો લાસ્ટ ટાઈમ પૂછાયો હતો, નવો ટોપિક છે એટલે ચોપડીનો. તો આ વર્ષે પણ પૂછાઈ શકે. એકરૂપતા સમરૂપતા કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ જજો. એમાંથી એક પ્રશ્ન લાસ્ટ ટાઈમ પૂછાયો હતો, તો એની બાબતની એટલે કે આગળ પાછળની બાબત એની પૂછી શકાય. વર્તુળના દાખલા એ પૂછાયો છે, આગળ 2 ની જોડીમાં પૂછાયા હતા. ત્રિજ્યા, વ્યાસની મુદ્દાઓ લઈ શકે, ક્ષેત્રફળ, ક્યાં તો પરિઘ, ઓકે, ગુણોત્તર, ત્રિજ્યા અને પરિઘનો ગુણોત્તર, પાઈની વેલ્યુ, એવું બધી તમે આ ટોપિકમાંથી પૂછી શકે છે પ્રશ્ન. ઉંમર સંબંધિતનો દાખલો એક પ્રશ્ન પૂછાયો છે. કરંટ ટોપિક એટલે કે લાસ્ટ ટાઈમ પૂછાયો હતો, એટલે કદાચ આ પણ મુદ્દો બની શકે કે ભાઈ આવી શકે. તો ઉંમર સંબંધિત દાખલા પણ તમારે જોઈ જવા જોઈએ. સાદો રૂપના દાખલા આગળ પૂછાયા હતા 3, 2, 2 આગળના વર્ષમાં, એટલે કદાચ આવી પણ શકે, નહીં પણ આવે, કઈ કહેવાય નહીં. પણ ભગવસભાનો નિયમ તમને આવડે તો પછી આવા પ્રકારના દાખલા ગણી શકીએ તમે. લોહીનો સંબંધનો દાખલો એક પૂછાયો હતો આગળ. ઓકે, તો તમે અહીંયા લોહીના સંબંધનો દાખલો પણ તમે જોઈ શકો છો, એટલે કે તમારે કરી શકો છો. અને એકવાર જોઈ જાઓ તો પણ વાંધો નહીં. પાસાનો દાખલો પણ આગળ પૂછાયો હતો, તો એને પણ તમે એકવાર પાસાના લેક્ચરને તમે જોઈ શકો છો, સમજી શકો છો. કદાચ પૂછાઈ જાય તો એનો જવાબ તમે સરળતાથી લાવી શકો. સમાંતર શ્રેણીનો દાખલો પણ આગળ પૂછાયો હતો, અને કેલેન્ડરનો આગળ પ્રશ્ન પૂછાયો હતો, લાસ્ટ ટાઈમ નથી પૂછાયો. ઓકે, તો એ પ્રમાણેની તૈયારી અહીંયા રાખવાની તમારે. સમતલ ભૂમિતિનો એક પ્રશ્ન 2012માં પૂછાયો હતો, અત્યારે નથી પૂછાયો. તો એ પ્રમાણે તમારે એની તૈયારી રાખવાની કે એકાદ વાર વાંચી જાવ તો ઠીક છે. પ્રતિબિંબનો દાખલો 2012માં પૂછાયો હતો. એક શબ્દ લખેલો હતો, પ્રતિબિંબ મિરરની અંદર એક કેવો આકાર બતાવશે, તો એવા 4 ઓપ્શન આપી દીધેલા હતા. તો એ પ્રકારનો દાખલો અહીંયા પૂછાયો હતો. તો એવા પ્રકારના દાખલા નહીં જોઈને જાઓ તો પણ આવડી જાય એવું છે. એટલું ખબર પડશે કે ભાઈ વિષયો કયા પ્રકારના છે મેથ્સ અને રીઝનિંગ ની અંદર. એની અંદર કયા ટોપિક મારે પરફેક્ટ કરીને જવાના છે. ઓકે, તો તે બાબત આપણે આના પરથી શીખી શકીએ. અંતે એટલું કહેવું કે ભાઈ 2023 ની અંદર 33 સવાલ પૂછાયા, આગળ 18 ની અંદર 28 પૂછાયા, 15 ની અંદર 34 પૂછાયા. ઓકે,
14 ની અંદર 27 પૂછાયા, 12 ની અંદર 28 પૂછાયા. આ પ્રકારના પ્રશ્નો પૂછાયા છે અને અત્યારના જે હાલનું માળખું છે તે પ્રમાણે 30 ગુણનું વેટેજ મેથ્સ રીઝનિંગને આપેલું છે. તો એ પ્રકારે તમને પ્રશ્ન પૂછાશે, એ પ્રમાણમાં પ્રશ્ન પૂછાશે અને આ પ્રકારના વિષય લઈને પ્રશ્ન પૂછાશે. તે બંનેને ભેગા કરીને આ પ્રમાણેની તૈયારી તમે મેથ્સ રીઝનિંગમાં કરો તો 100% ફાયદો આવનાર એક્ઝામમાં તમને થશે. ઓકે, અને તમને કીધું એ પ્રમાણે કે આ 23નું જે પેપર છે, 18નું પેપર છે, 15નું પેપર છે, એ ક્રમ વાઇઝ અમે સોલ્યુશન, એ પેપરના મેથ્સ રીઝનિંગના દાખલાનું સોલ્યુશન આ ચેનલ પર અમે મૂકતા જશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, વિડીયો બીજાને શેર કરજો કે જેથી કરીને એમને પણ આ વિડીયોનો લાભ થઈ શકે અને સમજવામાં સરળતા રહે મેથ્સ રીઝનિંગના દાખલાની અંદર. ઓકે, અંતે મેં આ આખું પુસ્તક તમને બતાવું છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરીને તમે આના પરથી સમજી શકો કે તમારે કઈ રીતના કયા વિષય પર કેટલી મહેનત કરવાની છે. બરાબર, અને એ પ્રમાણે મહેનત કરજો, તમને પણ ફાયદો છે. અમારું ચેનલ તમારી સાથે જ છે. આવી રીતના જે કઈ બી વસ્તુ તમને જણાવવા જેવી હોય તો તે બાબત લઈને અમે આવીશું. તો હવે હું રજા લઉં છું. થેન્ક યુ.